Hello student, how are you? I hope you all are quite well at home. In last session, I taught you the definitions of the simple future tense and its exercises of make inversion questions and make negative sentences, isn't it? Now I continue the remaining exercises of make negative sentences, then give answer in short and WH questions. Now I am teaching make negative sentences. Make negative sentences we have started in last session. એની વાક્ય રચના છે કરતા પ્લસ વિલ અથવા શેલ પ્લસ નોટ પ્લસ સાદા ભવિષ્યકાળનું ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્લસ ફૂલ સ્ટોપ. Do you understand properly? Now I am reading the sentences of the negative. Soham will sell his old house. In negative sentences માં બેટા બ્રેકેટમાં તમને વર્ડ આપેલું હશે અથવા ના પણ આપે તો ગભરાવાનું નહીં. જો ન આપ્યું હોય તો આપણે ડાયરેક્ટ ખાલી નોટ લગાવીને એનું નેગેટિવ બનાવી શકીએ છીએ. આમાં મોહન આપેલું છે બ્રેકેટમાં, તો સોહમની જગ્યાએ તમે શું લખશો બેટા? મોહન. તો મોહન વિલ નોટ સેલ હિઝ ઓલ્ડ હાઉસ. આમાં નોટનું સ્થાન બેટા ત્રીજું આવે છે વાક્યમાં. મોહન વિલ નોટ સેલ હિઝ ઓલ્ડ હાઉસ. બીજું વાક્ય છે કાવ્યા વિલ મેક અ બ્યુટિફુલ પેઇન્ટિંગ. આમાં મેં બ્રેકેટ શબ્દ નથી લખ્યો, એટલે ગભરાઈ નહીં જવાનું, કન્ફ્યુઝ નહીં થવાનું, પણ તમારે વિચારવાનું કે મેડમે કીધું છે કે ઓન નોટ લખો એટલે એ નેગેટિવ બની જાય છે, તો તમારે લખવાનું કાવ્યા વિલ નોટ મેક અ બ્યુટિફુલ પેઇન્ટિંગ. બની ગયું બેટા નેગેટિવ સેન્ટેન્સ. મહેશ વિલ વિઝિટ ટુ ધ ઝૂ નેક્સ્ટ સન્ડે બ્રેકેટમાં ગાર્ડન. તો ગાર્ડન કોની સ્થાને આવશે બેટા? ઝૂના સ્થાને. ડુ અન્ડરસ્ટેન્ડ પ્રોપરલી? મહેશ વિલ નોટ વિઝિટ ટુ ધ ગાર્ડન નેક્સ્ટ સન્ડે. રાઘવ વિલ બી 16 નેક્સ્ટ યર. રાઘવ આવતા વર્ષે 16 વર્ષનો થશે એટલે બી લગાવી છે, હજી થયો નથી એટલે એના માટે બી વાપરેલું છે. ટુ બીનું ક્રિયાપદનું બી વાપર્યું છે આપણે. રાઘવ વિલ નોટ બી 16 નેક્સ્ટ યર. ડુ અન્ડરસ્ટેન્ડ નાઉ? 16 યર્સ લખવાની જરૂર નથી. ખ્યાલ આવી ગયો? એ સમજી જવાની જરૂર છે. કૌશિક વિલ બી ધેર ઇન ધ ઇવનિંગ. સાંજના કૌશિક ત્યાં હશે. કૌશિક વિલ નોટ બી ધેર ઇન ધ આફ્ટરનૂન. બ્રેકેટમાં ઇન ધ આફ્ટરનૂનનો આપણે ઉપયોગ કરવાનો છે, તો ઇન ધ ઇવનિંગની જગ્યાએ તમે શું લખશો? ઇન ધ આફ્ટરનૂન. સમજણ પડી ગઈ બેટા? 9th સેન્ટેન્સ. ધેર વિલ બી આ ફન ફેર ઇન ધ સ્કૂલ નેક્સ્ટ સન્ડે. બ્રેકેટમાં સાયન્સ ફેર છે, તો સાયન્સ ફેર કોની જગ્યાએ લખશો? ફન ફેરની જગ્યાએ. તો ધેર વિલ નોટ બી એ સાયન્સ ફેર ઇન ધ સ્કૂલ નેક્સ્ટ સન્ડે. વિલ નોટ બી, બી ક્યારે આવશે? ચોથા સ્થાનમાં. ધેર વિલ નોટ બી એ સાયન્સ ફેર ઇન ધ સ્કૂલ નેક્સ્ટ સન્ડે. સમજણ પડી ગઈ? દે વિલ ગો ટુ અંબાજી નેક્સ્ટ મંથ. આમાં બ્રેકેટમાં કશું નથી લખ્યું, ફક્ત સીધું તમારે નેગેટિવ બનાવવાનું છે. તો દે વિલ નોટ ગો ટુ અંબાજી નેક્સ્ટ મંથ. આ તમારા નેગેટિવ સેન્ટેન્સની એક્સરસાઇઝ થઈ. તમારે ક્લાસ વર્ક અને હોમવર્ક બંનેમાં લખવાની છે. હવે એક્સરસાઇઝ 3 પર જઈએ છીએ. ગીવ આન્સર ઇન શોર્ટ. મીન્સ એનું ગુજરાતી શું થાય? ટૂંકમાં જવાબ આપો. ટૂંકમાં એટલે આખું વાક્ય નહીં લખવાનું, શોર્ટમાં. એમાં વાક્ય રચના છે હકારમાં યસ પછી કરતા વત્તા સેલ અથવા વિલ. નકારમાં નો, કરતા, શેલ નોટ, શાન્ટ, વિલ નોટ અને વોન્ટ. શેલ નોટનું શોર્ટ ફોર્મ શાન્ટ, વિલ નોટનું શોર્ટ ફોર્મ વોન્ટ. સમજણ પડી ગઈ બેટા? હવે પહેલું વાક્ય છે વિલ ઉર્મિલા બાય એ ન્યૂ સારી ટુમોરો. તો યસથી પહેલાં લખીએ છીએ યસ શી વિલ. નોથી નો શી વિલ નોટ અથવા વોન્ટ. વિલ હી લાઇક ધીસ ક્રિકેટ બેટ. તો યસથી યસ હી વિલ
નો હી વોન્ટ. આમાં બેટા વાક્ય રચનામાં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. કોઈ પણ વ્યક્તિનું નામ આપ્યું હોય, છોકરીનું હોય, છોકરાનું હોય, કોઈ પણનું હોય, તો તમારે એમાં શી અથવા હી વિચારીને એનું સરનામનો ઉપયોગ કરવાનો છે. આપણે નામ લખતા નથી, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. પછી 3, વિલ યુ ગેટ અપ એટ 4 AM ટુમોરો? તો યસથી યસ આઈ વિલ. અહીંયા યુની જગ્યાએ તમને પૂછ્યું છે કે તમે આવતીકાલે સવારે 4 વાગે ઉઠશો? તો યસ એટલે હકારમાં લખવાનું છે યસ આઈ વિલ. યુનું શું થશે બેટા? આઈ સરનામ થશે. યસ આઈ વિલ, નો આઈ વોન્ટ, નો નકારમાં. કેતુલ વિલ બી 18 નેક્સ્ટ યર. તો યસ હી વિલ, નો હી વોન્ટ. વિલ સુમન એન્ડ ઋતુલ એટેન્ડ ધ મીટિંગ ટુનાઇટ? યસ ધે વિલ, નો ધે વોન્ટ. વિલ ધેર બી a fun fair tomorrow? No, there will not be. Yes, there will be. Will Rita be at home in the evening? Yes, she will. No, she won't. આ તમારી આન્સર ઇન શોર્ટની એક્સરસાઇઝ પૂરી થઈ ગઈ. સમજ પડી ગઈ બેટા? હવે એક્સરસાઇઝ 4 પર જઈએ છે. એમાં છે fill in the blanks using the appropriate form of verb form given in the bracket. ક્રિયાપદનું યોગ્ય રૂપ વાપરીને બ્રેકેટમાં આપેલા શબ્દનું ક્રિયાપદનું યોગ્ય રૂપ વાપરીને ખાલી જગ્યા પૂરો. એનું ગુજરાતી એ થાય છે. એમાં પહેલી ખાલી જગ્યા છે કેદાર ખાલી જગ્યા 15 નેક્સ્ટ યર્સ. કેદાર ખાલી જગ્યા 15 નેક્સ્ટ યર. બ્રેકેટમાં બી છે. બી એટલે ગભરી નહીં જાય. બી એટલે પછી એમિઝાર પણ થાય છે. બીનું વર્ક ફોર્મ થાય છે. કયું થાય બેટા? વર્તમાન કાળનું આપણે એમિઝાર લખીએ છીએ, ભૂતકાળનું વોઝ વેર લખીએ છીએ. પણ અહીંયા આગળ તમારે ભવિષ્યકાળનું લખવાનું. અને એ તમને કેવી રીતે ખબર પડશે? છેલ્લા શબ્દ તમને ભવિષ્યકાળના લખ્યા છે. નેક્સ્ટ યર. તો નેક્સ્ટ યર શું બતાવે છે? ફ્યુચર ટેન્સ. તો એટલે તમે લખશો વિલ બી. શું લખશો બેટા? વિલ બી. એટલે જવાબ શું લખાશે? કેદાર વિલ બી 15 નેક્સ્ટ યર. સમજણ પડી ગઈ હતી બેટા? ડુ અન્ડરસ્ટેન્ડ પ્રોપરલી? ખાલી જગ્યા ટુમોરો ખાલી જગ્યા થર્સડે. બ્રેકેટમાં ફરીથી બી લખ્યું છે મેં. ટુમોરો આપેલું છે તો ઇટ વિલ બી સો યુ ધ ફ્યુચર ટેન્સ. ડુ અન્ડરસ્ટેન્ડ? તો will tomorrow be Thursday? There ખાલી જગ્યા an exhibitions on the big ground next Sunday. Next Sunday it will be the future tense. બ્રેકેટમાં બી આપેલું છે તો there will be. શું લખશો બેટા? will be. there will be an exhibitions on the big ground next Sunday. next Sunday શું છે? future tense. we dash buy a new TV next week. બ્રેકેટમાં will ને shall છે તો તમે વિલ પણ લખી શકો અને શેલ પણ લખી શકાય. પણ અહીંયા આગળ ફિક્સ નથી કે ભાઈ મારે હું ટીવી ખરીદવાની છું એ નક્કી નથી. એટલે તમે શેલ લખો. વી શેલ બાય અ ન્યૂ ટીવી નેક્સ્ટ વીક. ખરીદે પણ ખરા અને ન પણ ખરીદે. એટલે એના માટે તમારે શેલ લખવાનું છે. વિલ મોહિત રીડ આ મેગેઝિન ટુનાઇટ? ટુનાઇટ એટલે ભવિષ્ય, આજે રાત્રે એમ. રાત્રે એમ કે મેગેઝિન મોહિત વાંચશે. તો એમાં આગળ લખશો તમે વિલ અને પછી વચ્ચે લખશો રીડ. ધીસ ઇઝ ધ કયું સેન્ટેન્સ બતાવવામાં આવે છે? કઈ એક્સરસાઇઝનું સેન્ટેન્સ બન્યું? આ મેક ઇન્વર્ઝનનું. સમજણ પડી ગઈ બેટા? ખ્યાલ આવે છે? બીજું સેન્ટેન્સ પણ વિલ ટુમોરો બી થર્સડે, એ પણ તમને મેક ઇન્વર્ઝન દેખાડી રહ્યું છે. સમજણ પડી ગઈ? એટલે બીજું વાક્ય અને પાંચમું વાક્ય મેક ઇન્વર્ઝનનું વાક્ય છે. જેટલી એક્સરસાઇઝ હું તમને લખાવું છું બધી જ એક્સરસાઇઝના દરેક વાક્ય આમાં આવી શકે છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં ગભરાઈ નહીં જવાનું. તમને ઇન્વર્ઝન શીખવાડ્યું છે તો અહીંયા સમજી જવું જોઈએ કે અહીંયા આગળ મારે વિલ અને રીડ લખવાનું છે. એટલે એ ઇન્વર્ઝન બની શકે છે. રાખી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ફ્રોમ UK નેક્સ્ટ યર. અહીંયા નેક્સ્ટ યર એ તમને ફ્યુચર ટેન્સ બતાવી રહ્યું છે. એટલે કમ બ્રેકેટમાં છે તો રાખી વિલ નોટ કમ ફ્રોમ UK નેક્સ્ટ યર. સમજણ પડી ગઈ બેટા? કેયુર ખાલી જગ્યા એ વન ડે મેચ ટુમોરો. બ્રેકેટમાં વોચ છે તો વિલ વોચ. રિયા એન્ડ મીરા ખાલી જગ્યા બેડમિન્ટન ટુમોરો પ્લે. તો વિલ પ્લે. શું આવશે જવાબમાં? વિલ પ્લે. ખાલી જગ્યા યોર ગ્રાન્ડ પેરેન્ટ્સ ખાલી જગ્યા ઇન ધ હોસ્પિટલ નેક્સ્ટ વીક. આ ઇન્વર્ઝનનું વાક્ય છે. બ્રેકેટમાં એડમિટ છે તો વિલ યોર ગ્રાન્ડ પેરેન્ટ્સ એડમિટ ઇન ધ હોસ્પિટલ નેક્સ્ટ વીક. અવર સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા દેર ઓનલાઈન લેસન્સ ટુમોરો. એટેન્ડ બ્રેકેટમાં એટેન્ડ છે તો વિલ એટેન્ડ. શું થશે? વિલ એટેન્ડ. આ તમારી ફિલ ઇન ધ બ્લેન્ક્સની એક્સરસાઇઝ છે વર્ક ફોર્મની. હવે WH ક્વેશ્ચન્સની એક્સરસાઇઝ ચાલુ કરું છું. મેક WH ક્વેશ્ચન્સ. WH ક્વેશ્ચન એટલે ખબર પડે છે બેટા?
હુ, વેર, વોટ, વેન, આ તમને શું બતાવે છે? WH ક્વેશ્ચન. દરેકના પહેલાં બે શબ્દ શું છે? અક્ષર WH છે, એટલે એના પરથી શોર્ટ ફોર્મમાં મેક WH ક્વેશ્ચન્સ આપણે બોલીએ છીએ. એમાં પહેલું છે હુ. હુ એટલે કોણ. વાક્યમાંથી કર્તા સર્વનામ દર્શાવતો શબ્દને આપણે કાઢવાનો છે. વાક્ય રચના હુ વત્તા વિલ, શેલ વત્તા સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ વત્તા પ્રશ્નાચિહ્ન ક્વેશ્ચન માર્ક. સમજણ પડી ગઈ બેટા? એટલે હુમાં તમારે કર્તા અથવા સર્વનામ નામ આપ્યું હોય તો નામ કાઢી નાખવાનું. સર્વનામ એટલે આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે, આ સર્વનામ કહેવાય છે, પ્રોનાઉન્સ કહેવાય છે. એ તમારે આપેલા હોય વાક્યમાં તો એ તમારે કાઢી નાખવાના છે. અને એનું સ્થાન ક્યાં હોય છે બેટા? વાક્યમાં સૌથી પ્રથમ. સમજણ પડી ગઈ? એટલે તમને શોધતા વાર નહીં લાગે. તો શિવમ વિલ બી 25 નેક્સ્ટ યર. શું લખેલું છે? શિવમ આવતા વર્ષે 25 વર્ષનો થશે. તો અહીંયા શિવમ એ કર્તા છે બેટા. વ્યક્તિનું નામ એને આપણે કર્તા કહીએ છીએ. તો શિવમ વિલ બી 25 નેક્સ્ટ યર. તો એને આપણે એનો ક્વેશ્ચન હુથી કઈ રીતે બનાવીશું દીકરા? હુ વિલ બી 25 નેક્સ્ટ યર. સમજણ પડી ગઈ? શિવમ કાઢી નાખ્યું અને પાછળના શબ્દની કોપી કરી. હુ વિલ બી 25 નેક્સ્ટ યર. તો તમારો હુથી પ્રશ્ન બની ગયો. છે ને ઇઝી? માયા વિલ એટેન્ડ ધ પાર્ટી. તો અહીંયા માયા પણ કરતા છે, એટલે હુ વિલ એટેન્ડ ધ પાર્ટી. પ્રશ્ન બની ગયો. રાશિ વિલ પ્લે આ હાર્મોનિયમ ઇન ધ પાર્ટી. હિયર ઓલ્સો યુ કટ ધ વર્ડ ઓફ રાશિ એન્ડ પુટ ધ વર્ડ હુ. હુ વિલ પ્લે આ હાર્મોનિયમ ઇન ધ પાર્ટી? ગોવિંદ વિલ નોટ બાય આ ન્યૂ ફ્લેટ. Who will not buy a new flat? Do you understand properly? It is very easy to make the questions with the help of who. Now we are going on what. What એટલે શું? વાક્યમાંથી કર્મ દર્શાવતો શબ્દ અથવા ક્રિયા દર્શાવતો શબ્દ હોય એ આપણે કાઢવાનો છે. વાક્ય રચના છે વોટ વત્તા વિલ અથવા શેલ. પછી છે કર્તા અને સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ, અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક્સ. પહેલું વાક્ય મેં લખ્યું છે ટુમોરો વિલ બી વેનસડે. આવતીકાલે બુધવાર થશે અથવા છે એમ પણ બોલાય છે. ટુમોરો વિલ વોટ વિલ ટુમોરો બી. ક્વેશ્ચન વોટથી બનશે તો કેવી રીતે બોલશો બેટા? વોટ વિલ ટુમોરો બી. આવતીકાલે શું છે, શું થશે અથવા શું છે? તો આવતીકાલે બોલો છો એટલે છે તમે બોલી શકો છો, કારણ કે આવતીકાલે તમે ભવિષ્યકાળ બતાવી રહ્યો છો. એટલે આવતીકાલ શું છે એમ તમે બોલી શકો છો. વર્તમાનકાળમાં પણ તમે ભવિષ્યકાળ દર્શાવી શકો છો. સમજણ પડી ગઈ? નિકુંજ વિલ ગીવ હિઝ સ્પીચ ઓન આ સ્પેશિયલ ઓકેઝન. વોટ વિલ નિકુંજ ગીવ ઓન આ સ્પેશિયલ ઓકેઝન? સમજણ પડી ગઈ? એટલે એનું આપણે શું કાઢી નાખ્યું? કયું કર્મ કાઢ્યું બેટા? શું કાઢ્યું બેટા? હિઝ સ્પીચ કાઢી નાખ્યું. સમજણ પડી ગઈ? ખ્યાલ આવી ગયો બેટા? પહેલાંમાં વેનસડે કાઢી નાખ્યું. હવે થર્ડ વાક્ય છે સુમન વિલ મેક આ બ્યુટિફુલ દિવાળી કાર્ડ ઓન નેક્સ્ટ દિવાળી. સુમન આવતી દિવાળીએ સુંદર દિવાળી કાર્ડ બનાવશે. તો આપણે અહીંયા આગળ શું કાઢી નાખશું? એ બ્યુટિફુલ દિવાળી કાર્ડ. એ કર્મ છે બેટા. સમજણ પડી ગઈ? એટલે કે મીન્સ વસ્તુ છે. એ વસ્તુને આપણે કર્મ કહીએ છીએ અને ઇંગ્લિશમાં એને ઓબ્જેક્ટ કહેવાય છે બેટા. સો વી વિલ કટ ધેટ. What will Suman make on next Diwali? Do you understand properly? હવે આપણે વેર ઉપર જઈએ છીએ. વેર એટલે ક્યાં. ક્યાં મીન્સ શું દર્શાવે છે? શું તમને પૂછી રહ્યું છે? સ્થાન. તો વાક્યમાંથી સ્થાન દર્શાવતો શબ્દ કાઢો. સ્થાન એટલે બેટા જગ્યા. કોઈ પણ જગ્યાનું સ્થાન લખેલું હોય એ તમારે કાઢી નાખવાનું છે. તો એની વાક્ય રચના છે વેર, પછી છે શેલ, વિલ, કર્તા, સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ, અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક્સ. સ્ટુડન્ટ્સ, વોટ, વેર અને વેન ત્રણેયની વાક્ય રચના બેટા એક સરખી છે. ખાલી પહેલાં જે શબ્દ છે પ્રશ્ન બનાવવાનો એ જ ખાલી બદલાય છે. પાછળના બધા શબ્દ સેમ આવે છે. તમે ચેક કરજો. પહેલાંમાં આપણે વોટ જ લખ્યું છે, આમાં વેર લખીશું, પણ પાછળના શબ્દ છે એ સેમ છે અને વેનમાં પણ એ રીતે બનશે. તો આમાં પહેલું વાક્ય હું વાંચું છું. મોહિતભાઈ વિલ બી ઇન વ્યારા ટુમોરો. આવતીકાલે મોહિતભાઈ વ્યારામાં હશે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ પ્રોપરલી? આ વિધાન વાક્ય હું બોલી, ઇંગ્લિશમાં પણ વાંચ્યું મેં અને ગુજરાતીમાં તમને મેં સમજાવ્યું. હવે એનું આપણે વેરથી એનો ક્વેશ્ચન બનાવીએ છીએ. વેર વિલ મોહિતભાઈ બી ટુમોરો?
સમજણ પડી બેટા? વેર વિલ મોહિતભાઈ બી ટુમોરો? આવતીકાલે મોહિતભાઈ ક્યાં હશે? ડુ અન્ડરસ્ટેન્ડ પ્રોપરલી બેટા? દે વિલ હેવ અ ફન ફેર ઇન ધેટ ટાઉન નેક્સ્ટ વીક. તો એના માટે આપણે કયો શબ્દ કાઢી નાખીશું અહીંયા? સ્થાન. કયું સ્થાન છે બેટા? એ ફન ફેર. બરાબર બેટા? સોરી, સ્થાન છે ટાઉન. શું છે બેટા? અહીંયા ટાઉન સ્થાન છે અને ફન ફેર તો એની જગ્યાએ શું બનવાનું છે એ લખવાનું છે. એટલે દે વિલ હેવ એ ફન ફેર ઇન ધેટ ટાઉન નેક્સ્ટ. તો ટાઉન એ આપણે કાઢી નાખવાનું છે. ઇન ધેટ ટાઉન આખું કાઢી નાખવાનું છે. એટલે અહીંયા આગળ એનો પ્રશ્ન બનશે વેર વિલ દે હેવ અ ફન ફેર નેક્સ્ટ વીક. સમજણ પડી બેટા? વેર વિલ દે હેવ એ ફન ફેર નેક્સ્ટ વીક? આવતા વર્ષ, નેક્સ્ટ વીક એટલે આવતા અઠવાડિયામાં તેઓનું ફનફેર ક્યાં હશે, ક્યાં થશે? ડુ અન્ડરસ્ટેન્ડ નાવ? એનો જવાબમાં શું કહેવાશે આપણે? ઇન ધેર ટાઉન, તેમના નગરમાં. સમજણ પડી બેટા? ગોપાલ વિલ ગો ટુ USA નેક્સ્ટ મંથ. ગોપાલ આવતા મહિને USA એટલે બેટા કયું કન્ટ્રી કહેવાય? અમેરિકા. અમેરિકા જશે. તો વેર વિલ ગોપાલ ગો નેક્સ્ટ મંથ? તો અહીંયા આગળ શું નીકળી ગયું? ટુ USA. ટુ શું છે બેટા? પ્રેપોઝિશન છે. ટુ શું છે? TO2 તમે ગ્રામરમાં શીખ્યા છો ને? TO2 શું છે? પ્રેપોઝિશન. સમજણ પડી ગઈ? ટુ USA. તો એ તમારે ટુ US આખું નીકળી જશે અને એમાં પણ તમે પ્રશ્ન બનશે વેર વિલ ગોપાલ ગો નેક્સ્ટ મંથ. સમજણ પડી ગઈ? હવે વેનથી બનાવું છું. વેન એટલે ક્યારે. વેન એટલે ક્યારે, એટલે સમય પૂછી રહ્યો છે બેટા તમને. તો સમયનો જે શબ્દ તમારા વાક્યમાં હોય એ તમારે કાઢી નાખવાના. અમુક વાક્યમાં બેટા બે સમય આપેલા હોય છે, તો એ બેમાંથી એક જ સમય કાઢી નાખવાનો અને એ બંને પણ કાઢી શકાય છે, પણ પ્રશ્ન બનાવવાનો તમને ધ્યાન રાખવું પડશે. કૃપાલ અહીંયા લખેલું છે, વાક્યરચના છે વેન પછી વિલ કરતા સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ અન્ય શબ્દ. તો એનો પહેલું વાક્ય છે કૃપાલ વિલ ગેટ અપ એટ 6 AM ટુમોરો. જો મેં અહીંયા આગળ બે સમય બતાવ્યા છે, 6 AM અને ટુમોરો. સમજ્યા પડી બેટા? તો આપણે આમાંથી કયો સમય કાઢશું? આંકડાવાળો. એટ 6 AM આપણે કાઢી નાખીશું અને ટુમોરો રવા દઈશું. વેન વિલ કૃપાલ ગેટ અપ ટુમોરો? આપણે પ્રશ્ન પૂછવું હોય કે આવતીકાલે, ભવિષ્યકાળ તમે શીખી રહ્યા છો બેટા, ટુમોરો વી હેવ ટુ રાઇટ ડાઉન કમ્પલસરી. આવતીકાલે કૃપાલ કેટલા વાગે ઉઠશે? આપણે પ્રશ્ન ગુજરાતી મેં પૂછી શકીએ છીએ બેટા. સમજણ પડી ગઈ? તો વેન વિલ કૃપાલ ગેટ અપ ટુમોરો. બીજું છે શીતલ વિલ ગો ટુ ધ માર્કેટ એટ 6 PM. તો વેન વિલ શીતલ ગો ટુ ધ માર્કેટ? ખ્યાલ આવી ગયો બેટા? અહીંયા આગળ ખાલી મેં 6 PM લખેલું છે પણ વિલ આપેલું છે, એટલે ડુ યુ અન્ડરસ્ટેન્ડ પ્રોપરલી? ધેટ ઇઝ શોઈંગ યુ ધ ફ્યુચર ટેન્સ. તો વેન વિલ શીતલ ગો ટુ ધ માર્કેટ તમે ડાયરેક્ટ લખ્યું. બધામાં ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, નેક્સ્ટ બધું આવું જરૂરી નથી, પણ વિલ અને શેલ ઇટ શોઝ યુ ધ ફ્યુચર ટેન્સ. અન્ડરસ્ટુડ પ્રોપરલી? તો વેન વિલ શીતલ ગો ટુ ધ માર્કેટ? નિખિલ વિલ વોચ આ સિરિયલ એટ 9 PM. નિખિલ 9 વાગે સાંજે સિરિયલ જોશે, નિહાળશે. સમજણ પડી ગઈ? તો વેન વિલ નિખિલ વોચ આ સિરિયલ? ડુ અન્ડરસ્ટેન્ડ નાવ? ખ્યાલ આવી ગયો? અહીંયા તમારા WH ક્વેશ્ચન્સ પૂરા થાય છે. હવે એક્સરસાઇઝ 6 છે, આ તમારે લખવાની છે ક્લાસ વર્કમાં અને હોમવર્કમાં. એક્સરસાઇઝ 6, મેક ધ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. મેં તમને આ હોમવર્ક આપેલું છે, ક્લાસ વર્કમાં તો કરવાનું જ છે, લખવાની જ છે, બનાવવાના જ છે પ્રશ્ન, અને હોમવર્કમાં પણ લખવાનું છે. એમાં છે રમેશ વિલ કમ ફ્રોમ બિલીમોરા એટ 8 PM. મેં અહીંયા આગળ તમને શેનાથી પ્રશ્ન બનાવે છે, બ્રેકેટમાં વર્ડ્સ આપેલા છે. હુથી બનાવવાનું છે, વેનથી બનાવવાનું છે અને ફ્રોમ વેરથી બનાવવાનું છે. આમાં એકના હું બનાવીને બોલું છું, તમે એ પ્રમાણે પછી બીજા બનાવશો. બધાના જવાબ હું નહીં બોલું. રમેશ વિલ કમ ફ્રોમ બિલીમોરા એટ 8 PM. અહીંયા મેં જુઓ બેટા, રમેશ છે એટલે હું, એટલે આપણે પહેલાં હુથી બનાવીએ છીએ, એટલે હું માટે રમેશ કાઢી નાખીશું. તો હુ વિલ કમ ફ્રોમ બિલીમોરા એટ 8 PM. ડુ અન્ડરસ્ટેન્ડ પ્રોપરલી? હવે વેન એટલે સમય બતાવી રહ્યો છે, તમને સમય પૂછી રહ્યા છે, એટલે સમયમાં આપણે 8 PM એટ 8 PM કાઢી નાખીશું. તો શું લખીશું? વેન વિલ રમેશ કમ ફ્રોમ બિલીમોરા? ડુ અન્ડરસ્ટેન્ડ? હવે ફ્રોમ વેર, અહીંયા ફ્રોમ મેં કેમ લખ્યું છે સમજણ પડી તમને? મેં ફ્રોમ બિલીમોરા લખ્યું છે જુઓ. એટલે જે વાક્યમાં બેટા, જે વિધાન વાક્યમાં ફ્રોમ લખેલું હોય ને, તો તમારે
ડાયરેક્ટ વેરથી પ્રશ્ન નહીં બનાવવાનો, પણ ફ્રોમ વેરથી પ્રશ્ન બનાવવાનો, એ ધ્યાન રાખવાનું. અહીંયા મેં ફ્રોમ બિલીમોરા લખ્યું છે, એટલે અહીંયા પણ મેં તમને બ્રેકેટમાં ફ્રોમ વેર લખ્યું છે, જેથી તમને કન્ફ્યુઝન ના થાય એટલા માટે. તો તમે પ્રશ્ન બનાવશો ફ્રોમ વેર વિલ રમેશ કમ એટ 8 PM. હવે સમજણ પડી ગઈ? એવા બીજા મેં લખ્યા છે જયેશ વિલ બાય 4 chairs નેક્સ્ટ વીક. એમાં હુ, વોટ અને વેન આપેલું છે, એનાથી તમારે પ્રશ્ન બનાવવાનું છે. ત્રીજું છે ધે વિલ ગો ટુ સાપુતારા નેક્સ્ટ વીક. એમાં પણ હુ, વેર અને વેન આપેલું છે. હવે બીજા છે, હવે આપણે અહીંયા WH ક્વેશ્ચન્સ પૂરું થઈ જાય છે. પછી જે મેં રોમન નંબર લખેલા છે બેટા. રોમન નંબરમાં કાર્ડિનલ નંબર, આપણે જે સિમ્પલ નંબર તમે ભણ્યા છો ને 1 to 100, 1 ONE 1, TW 2 એટલે 2, ONE 1 એટલે 1, THREE 3 એટલે 3, FOUR 4 એટલે 4. એવા 1 to 100 તમે નંબર સ્પેલિંગ સ્ટાન્ડર્ડ ફર્સ્ટથી તમે અત્યાર સુધી ભણતા આવ્યા છો અને લખતા આવ્યા છો. એને આપણે ઇંગ્લિશમાં કાર્ડિનલ નંબર કહીએ છીએ. શું કહેવાય છે બેટા? કાર્ડિનલ નંબર. એને ગુજરાતીમાં અંક સંખ્યા કહીએ છીએ. પણ તમારે એ કાર્ડિનલ નંબરને રોમન નંબરમાં કેવી રીતે લખાય એ મેં અહીંયા આગળ લખેલા છે. 1માં આપણે 1 માટેમાં આઈ લખીએ છીએ. પહેલાં શું લખીએ છીએ? આ ઇંગ્લિશ આલ્ફાબેટમાં આઈ લખો છો ને બેટા, એને આઈને આપણે 1 કહીએ છીએ. પછી 2માં ડબલ આઈ કરીએ છીએ, 3માં ટ્રિપલ આઈ કરીએ છીએ, 4માં આઈ વી કરીએ છીએ, 5માં વી લખીએ છીએ, 6માં વી આઈ કરીએ છીએ, 7માં વી ડબલ આઈ કરીએ છીએ, 8માં વી ટ્રિપલ આઈ કરીએ છીએ, 9માં આઈ એક્સ લખીએ છીએ, 10માં એકલું એક્સ લખાય છે, 11માં એક્સ આઈ લખાય છે, 12માં એક્સ અને ડબલ આઈ લખાય છે, 13માં એક્સ અને ટ્રિપલ આઈ લખાય છે, 14માં એક્સ અને આઈ વી લખીએ છીએ, 15માં એક્સ અને વી લખીએ છીએ, 16માં એક્સ વી આઈ લખીએ છીએ, 17માં એક્સ પછી વી અને ડબલ આઈ, 18માં એક્સ વી અને ટ્રિપલ આઈ, 19માં એક્સ આઈ એક્સ, 20માં ડબલ એક્સ, 50માં એલ, 100માં સી, 500માં ડી અને 1000માં એમ. તમારે આ રોમન નંબર મેં લખ્યા છે એટલા જ લખવાના છે, પણ તમારે કાર્ડિનલ નંબર એટલે સાદા નંબર 1 to 100 ઇન વર્ડ સ્પેલિંગ સાથે અને ઉચ્ચાર અને અર્થ સાથે લખવાના છે. ધીસ ઇઝ માય હોમવર્ક. ડુ અન્ડરસ્ટેન્ડ પ્રપાલી બેટા?